तेने ब्रह्मरुदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदा यथा विनिमये यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रन्नो अपि वातयमनः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ત્રીજા શ્લોક સુધી આપણે પહોંચ્યા છીએ, એના શબ્દના અર્થ આપણે જોયા. એટલે હવે આજે પહેલો, બીજો અને ત્રીજો, એટલે બીજો મંત્ર હજી ચાલુ છે પણ ત્રીજો આજે થશે. એટલે પહેલાં 3 મંત્રોનો પાઠ કરીએ, પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ મંત્રો જેવા શ્લોક છે તો શ્લોક જ, પણ મંત્ર જેવા છે, સંપુટિત છે ઓમકારથી, અહમથી. એટલે ઘણા મહાત્માઓ કહે છે, ખાસ કરીને અખંડાનંદજી મહારાજ તો કહે જ છે કે આનો પાઠ કરવો, આનો નિત્ય પાઠ કરવો, આનું શ્રવણ મંગલ છે. ખાલી સાંભળીએ ને તોય આપણું કલ્યાણ થાય, મંગળ થાય. પાઠ કરીએ તો થાય જ, પણ સાંભળવા માત્રથી મંગળ થતું હોય તો પાઠ કરવાથી તો થાય જ ને. એટલે વારંવાર આનો પાઠ કરવો જોઈએ. આપણે તો અત્યારે ભણીએ છીએ એટલે કરીએ. 1 થી માંડીને 3 શ્લોકનું પાઠ કરીએ. ચોથો શ્લોક કદાચ આપણે કાલે કરીશું. અહમે, હું બોલાવું તમે બોલશો કે હારે બોલવું છે? હું બોલાવું તમે બોલો. અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સત સત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સૌમ્યહમ यो वशिष्येत सौम्यहं ऋतेर्थे यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि एत चात्मनि तद्विद्यादात्मनो मायां यथा भासो यथा तमः મારે આ પહેલે દિવસે તમારું ધ્યાન દોરવું જોઈએ, હું ભૂલી ગયો. આ ઝેરોક્સની અંદર એક દ ઓછો છપાણો છે. જો તદ વિદ્યા પછી એના પછી દા આવે છે. વિદ્યા દાત્મનો એવી રીતે છે. હા, એટલે તદ વિદ્યાત આત્મનો એની સંધિ થઈ એટલે એ દ થઈ ગયો. એ આમાં મેં જે ઝેરોક્સ આપી છે એમાં નથી. સ્વામીજીએ કદાચ આપ્યું એમાં હશે. હા, મેં આપી એમાં મારામાં નથી. અને પછી યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનું ભૂતેષુ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ તથા તેષુ. શું કહે છે જુઓ. પહેલા મંત્રમાં આપણે મંત્ર જ કહીએ, શ્લોકે કહી શકાય, શ્લોક જ છે. પહેલા શ્લોકમાં આત્મતત્વનું નિરૂપણ થયું. બીજા શ્લોકમાં માયા તત્વનું નિરૂપણ અત્યારે ચાલે છે. અને હમણાં ત્રીજો શ્લોક શરૂ થશે એમાં જગત તત્વનું નિરૂપણ છે.
પછી ચોથો શ્લોક આવશે ત્યારે જગત અને આત્મા એનો શું સંબંધ છે એ દ્વારા પરમ આત્માનું નિરૂપણ થશે. આપણે એવું સમજીએ છીએ ને આત્મા એટલે અહીંયા અભિવ્યક્ત થયો એ આત્મા, મારો આત્મા આવું આપણે કહેતા હોય ને. મારો એટલે પરિચ્છિન્ન થઈ ગયો ને, એટલે તારો નહીં, એમ તારો આત્મા જુદો થઈ ગયો. તો એ આત્મા ખરેખર આખા જગતમાં વ્યાપ્ત છે અને માટે એ પરમાત્મા છે. એટલે ચોથો શ્લોક પરમાત્મા તત્વનું નિરૂપણ છે, ત્રીજો શ્લોક છે એ જગત તત્વનું નિરૂપણ છે, બીજો છે એ માયા તત્વનું અને પહેલો છે એ આત્મ તત્વનો. પહેલા શ્લોકમાં તો આખા શાસ્ત્રનો સાર આવી જાય છે, પણ એ આપણને નથી સમજાતું. તો એના કારણ રૂપે માયા એ તત્વનું નિરૂપણ કરે છે કે આમાં મને સમજવામાં ક્યાં તકલીફ છે, શું અવરોધ છે, શું આડું આવે છે, કોણ મને સમજવા નથી દેતું. તો એ માયા તત્વનું નિરૂપણ કરે છે. અને પછી એ માયા તત્વથી વ્યાપ્ત આત્મતત્વ જગત રૂપે અભિવ્યક્ત થાય છે. જગત રૂપે મને દેખાય છે, અભિવ્યક્ત થવું એટલે જણાય છે, માત્ર જણાય, જાણે કે છે, એટલે જગત તત્વનું નિરૂપણ આવશે. અત્યારે બીજો શ્લોક ચાલે છે, વૃત્તેર્થે યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની, એવું કહે છે. એટલે શું જુઓ, માયા તત્વના નિરૂપણ કરતાં ભગવાન કહે છે કે વૃત્તે અર્થમ યત પ્રતિયેત, એટલે જે વસ્તુ છે જ નહીં એ જણાય છે. અહીંયા વૃત્તનો અર્થ ખાલી, શૂન્ય, એબ્સન્સ એવા અર્થમાં છે. તો જે છે જ નહીં, જે એબ્સન્સ છે, જે ગેરહાજર છે એ જણાય છે નહીં એ જણાય છે. અને ન પ્રતિયેત આત્મની, અને જે આત્મતત્વ છે, જે વાસ્તવિક વસ્તુ છે એ જણાતી નથી. આ બે કામ માયા કરે છે. માયા બે તબક્કે અથવા એ માયાના બે પાસા છે. જેમ એક સિક્કાની બે બાજુ હોય ને, એ માયાના બે પાસા છે. સૌથી પહેલાં તો જે છે એને એ આવૃત કરે એટલે ઢાંકી દે, આવરણ એના ઉપર નાખી દે, એના પર પડદો નાખી દે. પણ પડદો કંઈ એવો બધો ગોદરા જેવો જાડો તો હોય નહીં, એ પતલો હોય ને પડદો, તો પાછળ કાંઈક છે એવું દેખાય આપણને. શું છે એ ન દેખાય અને કાંઈક છે એવું દેખાય એટલે ભ્રમ થાય. આછું અંધારું હોય, પૂરેપૂરું અજવાળું હોય, તો રસીનો ટુકડો પડ્યો હોય તો મને દેખાય કે દોરડું છે, હું માથે પગ દઈને જતો રહું. અને પૂરેપૂરું અંધારું હોય તો કંઈ છે જ નહીં, દેખાય જ નહીં, તોય હું માથે પગ દઈને જતો રહું. એટલે મહાત્માઓ એવું કે પ્રશ્ન કેને છે, ઝાંખું દેખાય ને ત્યારે પ્રશ્ન છે. પૂરેપૂરું દેખાય તો વાંધો નથી, સાવ ન દેખાય તોય વાંધો નથી, પણ ઝાંખું દેખાય ને એમાં ગેરસમજ થાય છે. આપણે લોકોની વચ્ચે ગેરસમજ એટલે થાય કે એને આપણે પૂરેપૂરા સમજી ન શકતા હોય, અથવા આપણે ખરેખર આ તો આપણે સાંસારિક ભાષા થઈ કે પૂરા સમજી નથી શકતા. અમારા સ્વામીજી એવું ન કહે, એ એમ કહે કે હું મારી જાતને પૂરો સમજાવી શકતો નથી. આ હું ભણાવતો હોય ને, સ્વામીજી ભણાવતા હોય ને, એમ કે સમજાઈ ગયું. આપણે સ્વામીજી જરાક હજી બરાબર, તો કે તમારો દોષ નથી, હું બરાબર સમજાવી ન શક્યો. બોલો, આ મહાત્મા કયા લેવલેથી વાત કરતા. એટલે આપણે બરાબર સમજાવી નથી શકતા, એટલા માટે અહીંયા માયા તત્વને આપણે સમજી નથી શકતા, એટલે આત્મતત્વ ઢંકાયેલું છે. એટલે પહેલું કામ માયા શું કરે, ઢાંકી દેવાનું, એને આવરણ કહેવાય. અને બીજું કામ, આવરણ થાય એટલે વિક્ષેપ ઊભો થાય. એટલે આવરણ અને વિક્ષેપ આ બે કામ માયાના છે. વિક્ષેપથી મને જે નથી એ દેખાય, એનું નામ વિક્ષેપ. એટલે જે છે એ ઢંકાઈ જાય અને જે નથી એ દેખાય, આવું કામ માયા કરે છે. આ માયાનો ખેલ છે, આપણે એમ કહીએ માયાના ખેલ છે બધા. આ બે રીતે માયા ખેલ કરે છે. એટલે અવિદ્યાનું આવરણ નાખી દે છે અને ભ્રમનું સર્જન કરે છે, એ અભિવ્યક્ત. એટલે ચૈતન્ય આત્મતત્વ ઢંકાય છે અને જળ વ્યક્તિત્વ અભિવ્યક્ત થાય છે. અસ્તિત્વ ઢંકાય છે, ચેતન અસ્તિત્વ છે, અસ્તિત્વ ચેતન છે, એ ઢંકાય છે, એને આવૃત કરે છે. અને જે આ વ્યક્તિત્વ છે એ જળ છે. એ અહીંયા શું થાય છે એમ વાત કરીએ આપણે, જગતની વાત થઈ. હવે અહીંયા શું થાય છે, તો મારું જે ચેતન અસ્તિત્વ છે, વાસ્તવમાં જે હું છું, અહમ, એ ઢંકાય છે. અને એ જ અહમ હું એટલે અભિમાન તરીકે અભિવ્યક્ત થાય છે અહમ જ, પણ એ અહમ અશુદ્ધ થઈ ગયો, ઢંકાઈ ગયો, આવૃત થઈ ગયો અને વિક્ષિપ્ત થઈને વ્યક્તિત્વ રૂપે કોઈ એમ કહે કે હું, તો હું કહેતા આપણને કયો પ્રત્યય ઉઠે અંદરથી? આ હું, આવો જ પ્રત્યય ઉઠે ને, જીવાત્માનો હું પ્રત્યય ઉઠે ને. હું એટલે બ્રહ્મ નથી ઉઠતો, અહમ બ્રહ્માસ્મિ, શાસ્ત્ર એમ કહે કે હું બ્રહ્મ છું. પણ આપણે અહમ વ્યક્તિત્વ, હું અહમ જીવ અસ્મિ, હું જીવ છું એવું મને લાગે ને. જીવ એટલે પરિચ્છિન્ન, મર્યાદિત અભિવ્યક્તિનું નામ જીવ, જે
સુખી દુઃખી થાય, જન્મવા મરવાવાળો હોય, જે કરતા ભોગતા હોય, આવું પોતે માનતો હોય એને સંસારી કયો, જીવ કયો, જન્મ મરણના ચક્કરમાં ફસાયેલો કયો, એ જીવ અભિવ્યક્ત થાય છે, શિવ ઢંકાય છે, અસ્તિત્વ ચેતન અસ્તિત્વ ઢંકાય છે અને જળ અસ્તિત્વ અભિવ્યક્ત થાય છે. તો ચેતન અસ્તિત્વ છુપાવી દે છે માયા અને જળ વ્યક્તિત્વને મારી સામે રજૂ કરે છે. એટલે આમ કહી શકાય કે સર્પ શું કહેવાય પેલું અસ્તિત્વરૂપી રજ્જુ ઢાંકીને સર્પરૂપી વ્યક્તિત્વ બતાવે છે. આવું માયા કામ કરે છે. અહીંયા શું થાય છે કે આત્મારૂપી અધિષ્ઠાન એના રૂપી જીવનો ભાવ મને ઉત્પન્ન કરે છે, જીવ રૂપે આરોપ કરે છે. આરોપ કહેવાય, અધ્યારોપ, આરોપ. આપણા ઉપનિષદમાં એક વાક્ય એવું આવે છે, ઘણી વખત આપણે કહેતા હોય ને કંઈક તકલીફ થાય એટલે આપણે શું કહીએ, હે ભગવાન અમે તે એવું શું પાપ કર્યું કે અમારે આ કર્મો આ પરિણામ ભોગવવા પડે છે, આવું આપણે બોલીએ ઘણી વાર. તો શાસ્ત્ર એવું કહે છે કે હું મારા આત્માને ન ઓળખું અને આત્માને જીવાત્મા તરીકે ઓળખું, એથી મોટું કોઈ પાપ નથી, એથી મોટો કોઈ આરોપ નથી. અહીંયા તમે આવો જતી વખતે મળવા માટે અને અમારી અહીંયા પેન પડી હોય અને પછી મને પેન મળે નહીં, તમારા ગયા ભાઈ તમે છેલ્લે આવ્યા હોય ત્યાં સુધી હતી, પછી કાંઈક હલવા ચલવામાં ગમે એ પડી ગઈ નાની નીચે જતી રહી, પછી હું આમ ગોતું કે મળે નહીં. એટલે મને એમ થાય કરે આ નક્કી અમારે પેલા ભાઈ કાલસરિયાભાઈ આવ્યા હતા ને એ બઠાવી ગયા, પેન બહુ સારી હતી ને એ લઈ ગયા. હાલો એમ મને થાય એટલે એક તો એના માટે ભાવ છે એ કુભાવ થઈ જાય. પછી હું એને ન કહું અને પાડોશીને કહું કે જો આ કાલસરિયાભાઈ મારી પેન લઈ ગયા લાગે. હવે એ વાત એના સુધી પહોંચે કેટલું દુઃખ થાય. અને આવીને મને કહે સ્વામીજી તમે મારા ઉપર આરોપ મૂકો છો, ખાલી એક પેન લઈ લેવાનો આરોપ મૂકીએ તો આપણે કેટલું દુઃખ થાય. હવે જે ચેતન પરમાત્મા છે એને આપણે ક્ષુદ્ર જીવનો આરોપ મૂકીએ તો એથી મોટું પાપ કયું? એટલે કહે છે કે જેણે આત્માને વાસ્તવિક સ્વરૂપે નથી જાણ્યો ને એથી મોટું કોઈ પાપ નથી, એ સૌથી મોટું પાપ છે. તો આપણે હવે વિચાર કરવો જોઈએ કયું મોટું પાપ કર્યું છે. આપણે ઘણીવાર દુઃખી થાય ત્યારે ભગવાનને કહે છે ને હે ભગવાન અમે એવા તે શું પાપ કર્યા કે અમારે આ ભોગવવું પડે છે. એક પણ અજ્ઞાની વ્યક્તિ પાપ સિવાય કશું કરતો જ નથી. આપણે ન કરવાનું જ કરીએ છીએ, કરવાનું જ બધું બાકી રહી જાય છે. એટલે પેલા ભાઈને પહેલી વખત મળ્યા ત્યારે મને પૂછ્યું, મેં કીધું હતું ને મને કે શું કરવું સ્વામીજી મારે, મને એક વાક્યમાં કહી દો. મેં કીધું ને કે ન કરવાનું ન કરવું, બસ એટલું કરો એટલે તમે છૂટી જશો. કરવાનું તો થવાનું જ છે, એ તો ઈશ્વરની યોજનામાં જ છે, ઇનબિલ્ટ છે. એ તો પેલા મશીનની અંદર એ ઓટોમેટિક છે, એ તો થવાનું જ છે. પણ આપણે ન કરવાનું કરીને જે કરવાનું છે એ ઢાંકી દઈએ છીએ, એ ભૂલી જઈએ, એ છોડી દઈએ છીએ. એટલે એનું કારણ છે આ માયા. એ માયા મને જે છે એ દર્શન થવા દેતી નથી અને વિપરીત દર્શન કરાવે છે. નથી એનું દર્શન કરાવતી હોય તો ઠીક છે, ચાલો ગાય આવે છે મને ગધેડો દેખાય તો કાંઈ વાંધો નહીં, પશુ તો દેખાણું, પણ એને બદલે સાવ ઊંધું જ દેખાડે. એક ઠૂઠું હોય એમાં ભૂત દેખાડે. હવે ઠૂઠું એને પાંદડા બે છેડે બે પાંદડા નીકળ્યા હોય, એને અત્યારે હજી ફળ આપવાની ત્રેવડ નથી, ધીમે ધીમે મોટું થાય ફરીથી ફૂલે ફાલે પછી ફળ આપે. એ મને બીવડાવે છે. સંધ્યા ટાણે હું બહાર નીકળ્યો હોય ને આમ ઝાડનું ઠૂઠું દેખાય અને આમ બે ડાળીઓ હોય કોઈ કાપી નાખેલી, એમાંથી થોડા થોડા પાંદડા ફૂટ્યા હોય, વચ્ચેથી થોડ કાપીને અહીંયા થોડા પાંદડા, આપણને લાગે આમ કરીને કોઈ ભૂત ઊભું છે. કારણ કે ઠૂઠું હોય તો થોડુંક ઊંચું માણસને કરતાં, આવડું મોટું માણસ તો ન હોય, નક્કી આ ભૂત છે. આપણે ફાટી પડીએ. પછી સવારે જ્યારે એ બાજુ કોઈની સાથે ફરવા નીકળીને ત્યારે પરત ધડીને આ તો લાકડાનું આમ ઝાડનું ઠૂઠું હતું, હું તો રાતે છડી મેર્યો, બી ગયો, ડરી ગયો. તો માયા આવું કામ કરે છે. જે નથી એ ભયપ્રદ હોય એવું બતાવે છે. પાછું એ આનંદપ્રદ બતાવતી હોય તો એ કાંઈક તો અંશ આવે, પણ હંમેશા હું પરેશાન જ જો, મારું માનસિક લેવલ હંમેશા પરેશાનીમાં જ હોય. હંમેશા આપણે કંઈક થશે, કંઈક કરીને ડરતા રહી છીએ, હંમેશા ડરતા રહી છીએ. અહીંથી નીકળીએ ક્યાંક હું સ્લીપ ન થઈ જાઉં, ક્યાંક હું પડી ન જાઉં, ક્યાંક હું ભીંજાઈ ન જાઉં. રિક્ષા બોલાવીએ ક્યાંક મને છેતરી ન લે, વધારે પૈસા ન લઈ જાય, આમ ફેરવી ન લઈ જાય, મોડું ન કરી દે, જ્યાં પહોંચવું છે દર્શન બંધ ન થઈ જાય, મંદિરે જવું છે. એકે એક ડગલે અંદર ભય મને ધ્રુજાવે જ રાખે છે. જુઓ, એટલે જ્ઞાની પુરુષ અભયમાં અવસ્થિત હોય. અભયની પ્રાપ્તિ કરવી એનું નામ જ મુક્તિ. કારણ કે મુક્ત હોય એ જ અભય હોય. નિર્ભય અને અભયમાં ફેર છે. જોજો તમે, નિર્ભય એટલે ભય તો છે
પણ એ ભયને હું ગણકારતો નથી અને હું હિંમત કરીને આગળ વધું, એનું નામ નિર્ભય. આપણા સૈનિકો નિર્ભય છે, તો એને મોતનો ભય નથી, ભય તો છે જ. એટલે તો બંકર ને એવું બધું રાખે છે, એની અંદર છુપાઈને આમ ગોળીબાર કરે છે અને ક્યારેક હિંમત કરીને બહાર નીકળે છે. ત્યારે ભય તો છે જ, પણ એ ભયને ઓવરકમ, એને આવૃત કરીને, એને ગણકાર્યા વગર, એને ઇગ્નોર કરીને પણ પોતે સાહસ કરે છે, એને નિર્ભય કહેવાય. અને અભય તો જે ભયનો જ અભાવ છે, ભય શેનો? બીજું જ નથી અહીંયા ભય કોનો? દ્વિતીયાદ્વયમ ભયમ ભવતી, આવું શાસ્ત્ર કહે છે. જ્યાં બીજું છે ને અહીંયા ભય છે. હું મારાથી કાંઈ બીજું છે એવું માનું એટલે ભય લાગે. એકલા ઘરમાં હોય ને, અત્યારે નહીં પણ નાના હતા ત્યારે બા ને બધા કંઈક પ્રસંગ વસાદ ક્યાંક ગયા હોય અને આપણી પરીક્ષા આવતી હોય અને આપણે જઈ ન શકીએ, એકલા ઘરે હોય, નહીંતર તો આપણે સૌથી પહેલાં આગળ થાય. હું તો અમારા મામાની ઘરે પહેલાં ભણતો, નાનો હતો ને ત્યારે આવું કહેવાય નહીં, બહુ તોફાની હતો. અને ઝાડવે ચડી અને કપડાં ફાડીને આવતો. અને કપડાનો કબાટ હોય ને જલ્દી બા ન જોવે ને એમ આમ શર્ટ કાઢીને હંકેલીને મૂકી દો, બીજો શર્ટ પહેરી લે. પછી બીજા દિવસે જ્યારે પહેરો, બા મારો શર્ટ આપો તો કે લઈ લે કબાટમાંથી. એ મને ન જડે, એ કાઢે ને તો આ તો ફાટેલો છે, અને હાવ એનો ઉપાડે કે તે ફાડીને પાછો મૂકી દીધો લાગે છે. એટલે બહુ તોફાની હતો. એટલે એ કે આને મામાને ઘરે મૂકી આવો, કારણ કે એ લોકો તો કાંઈ પછી ફ્રી ન હોય, એટલે મામાને ઘરે મૂકી ગયા. નાનીમાં હોય એ સાચવે, અને મામાની મેળી ઉપર પ્રાથમિક શાળાના આચાર્ય એ રહેતા. એટલે ક્યાંય હખણા તો રહી નહીં, મામીઓના ચોટલા ખેંચી અને આવું કરીએ અને એવું કરીએ. એટલે નાનીમાં કંટાળી ગયા. એ કે માસ્તર આ ભાણિયાને લઈ જતું નિશાળ, આને ભણવા બેહાડી દે. એ કે કેવડો થઈ કે જેવડો થયો એવડો લઈ જાય તું. એટલે એને ઠીક લાગ્યું, તારીખ નાખીને બેહાડી દીધો. જન્મ તારીખ તો કાંઈ ત્યારે યાદ ન હોય એને કોઈને, બેહાડી દીધો ભણવા. એટલે કહેવાનો અર્થ એ છે કે એ વખતે આપણે સાવ નાના હોય ને ત્યારે તોફાન કરતા હોય, પણ કોઈ ન હોય ને ત્યારે ફાટી પડતા હોય, બીક લાગે. કોક આવશે તો, કોક હશે તો, કંઈક થશે તો શું એ ખબર ન હોય. ભૂત કે એવી બીકે ન હોય, કોઈ લૂંટારા લૂંટી જશે એવી બીક ન હોય, કોઈક મારશે, પણ કંઈક એમ કંઈક હાવ હોય અંદરથી, મોટો હાવ હોય. જ્યાં બીજાની શંકા હોય ત્યાં ભય હોય જ. પણ મહાત્માઓ કેવા છે? અભયમાં પ્રતિષ્ઠિત છે, કારણ કે એને બીજું છે જ નહીં ને. માયા તત્વ નિવૃત્ત થઈ ગયું. માયા શું કરે? બીજું બતાવે, અને બીજું પાછું સ્પષ્ટ ન બતાવે એટલે બીક લાગે. ચોખ્ખું બતાવી દઈએ કે આ જ છે તો આપણે ન બીએ, કાંઈ આ વસ્તુ છે તો એ તો કાંઈ મને બહુ તકલીફ નહીં કરે, મને વાંધો નથી એની સામે. મંકોડા નીકળ્યા છે તો નાનું બાળક હોય તો બીજે બાહુ કરીને, મોટા થોડા મંકોડાથી બીવે. આપણે જાણીએ મંકોડા છે, નીકળી જશે એની રીતે, નહીં આપણને કાંઈ કરે, આપણે થોડા એનાથી બચીને રહેશું. એટલે એવું બતાવતી નથી, સ્પષ્ટ નથી બતાવતી. માયા છે ને આવું અધૂરું બતાવે, અને ખાલી કહેવાય અધૂરા તે મધુરા, બાકી અધૂરા કોઈ દી મધુરા ન હોય. જમવા બેઠા સરસ મજાનું આમ બધાને પીરસાઈ ગયું, તમને એક બાકી હતું, અને બધાને બબે લાડુ મૂક્યા, અને તમને એક ટુકડો કાપીને લો ચાખો, પછી હવે નહીં મળે તો પછી ચખાડ્યો શું કામે? હવે તો દેવો જ પડે એમ. જુઓ, ચાખ્યા પછી આપણે રહી શકીએ? વધારે પેલું જાગૃત થઈ જાય ને ઈચ્છાવૃત્તિ. એટલે અધૂરું કોઈ દિવસ મધુરું ન હોય, એ હંમેશા કડવું જ હોય, અને કષ્ટપ્રદ જ હોય. કડવું એટલે કષ્ટપ્રદ હોય, એમ અણગમો ઉત્પન્ન કરે એવું હોય. એટલે માયા છે ને અધૂરું બતાવે અને ઊંધું બતાવે, પાછું સવડું ન બતાવે, અધૂરું બતાવે અને ઊંધું બતાવે. અને એના માટે એને બે કામ કરવા પડે. એક તો જે હોય એને આવૃત કરવું પડે, એને આવરણ કહેવાય, અને જે નથી એ દેખાડવું પડે, એને વિક્ષેપ કહેવાય. એટલે ત્રણ તત્વો મારા જીવનમાં મને મારા સુધી પહોંચવા નથી દેતા. મારા સુધી એટલે આત્મતત્વ સુધી, એટલે પરમાત્મા તત્વ સુધી, એટલે મારા સ્વસ્વરૂપ સુધી, એટલે અખંડ એક રસ સચ્ચિદાનંદ સ્વરૂપ સુધી મને પહોંચવા નથી દેતા. કયા ત્રણ તત્વો? મળ, વિક્ષેપ અને આવરણ. માયા આવરણ કરી નાખે છે અને પછી એને વિકૃત રૂપે બતાવે છે. પણ એના માટે માયા ક્યારે સમર્થ થાય? જ્યારે મારી અંદર મળ એટલે કે મેલ પડેલો હોય ત્યારે. જો મેલ નિવૃત્ત થઈ જાય તો માયાની ચાંચ ડૂબે નહીં. અને મહાત્માઓ કહે માયા કી દાળ નહીં ગલેગી, માયાની દાળ ગળે નહીં. ક્યારે? જો મારું અંતઃકરણ મળ વિહીન હોય, મળ રહિત હોય, અત્યંત શુદ્ધ હોય, નિર્મળ હોય, પવિત્ર હોય અને એકાગ્ર હોય, સ્થિર હોય, તો માયા તત્વ એનું કામ કરી શકે નહીં. ખ્યાલ આવ્યો? આ મળમાંથી બધું પેદા થાય છે. ગંદકી થાય ને પછી દુર્ગંધ થાય ને. આ પારિજાતના ફૂલ કેવા સુગંધિત હોય, અત્યંત સુગંધવાળા હોય, અને ચોમાસામાં તો ઢગલો થાય સીધો નીચે, એટલા બધા ફરે. મને બહુ ગમે પારિજાતનું ફૂલ, સૌથી વધુ મને પારિજાતનું ફૂલ. અત્યંત કોમળ, અત્યંત મધુર, અત્યંત ખુશ્બુદાર,
અને આમ જોવું, સ્પર્શવું, આમ ખાલી નજરે જોઈએ ને તોય આપણને આનંદ થઈ. આટલો મોટો ઢગલો. ચોમાસામાં તો શું છે કે અત્યારે અમે ઋષિકેશ જઈએ ને તો પારિજાતની માળા બનાવીને સ્વામીજીને આપીએ, આમ ખોબો ભરીને પારિજાતના ફૂલ સ્વામીજીના ચરણોમાં મૂકીએ. પછી ક્લાસમાં જઈએ એટલે પછી પહેલાં ફૂલ લઈને સાઈડમાં ક્યાંક રાખી મૂકી દઈએ. પછી સુકાઈ જાય એટલે આપણે એને નદીમાં કેમ પધરાવી દઈએ. પણ માની લો કે અત્યારે આપણે નદીમાં નથી નાખવું, પ્રદૂષણ નથી કરવું, તો શું કરીએ? કોઈ તુલસીનો ક્યારો, બિલ્લીનો ક્યારો હોય ને એના થડમાં મૂકી દઈએ. પછી એને પાણી પીવડાવો એટલે ધીમે ધીમે એ ખાતર થઈને સડી જાય. પણ એ ઢગલો હોય ને, સુકાય ને પછી સળે, સુગંધ હતી શું થઈ ગયું? દુર્ગંધ થઈ ગઈ. જો હતી સુગંધ જ, પણ જ્યારે એ સુગંધ નાશ પામે, મૃત્યુ દુર્ગંધ છે. એટલે કે છે તું મરે એમ નથી, તું તો અમૃતસ્ય પુત્ર, તું તો અમર છે. જે મરે એ તું નથી. એ કોણ છે? એ તો માયાનો ખેલ છે. માયાએ ઊંધું બતાવેલું છે, તું એવો છો જ નહીં. એટલે સૌથી મોટી તકલીફ ક્યાંથી શરૂ થાય છે? મળથી. એટલે આ 3 તત્વો મને મારા સુધી પહોંચવા દેતા નથી. આ 3 વિક્ષેપ, મળ, આવરણ અને વિક્ષેપ, આ 3 અવરોધ છે. તો આવરણ અને વિક્ષેપ તો માયાનું કામ છે, એ મારા હાથમાં નથી. એને હું કેમ નિવૃત્ત કરું? એ તો માયા પોતે ખસી જાય તો થાય. કારણ કે માયા તો દૈવી શક્તિ છે. એટલે મારા હાથમાં શું છે? મળ નિવૃત્ત. હું મળ કાઢી નાખું તો માયા એની મેળાએ ભાગે. સાવ શુક્લકડી માણસ હોય, સાવ શુક્લકડીઓ, અને એમાંય થોડોક દમિયલ થઈ ગયો હોય, ઠો થતું હોય આખો દિવસ, માંડ ટેકે લાકડીને હાલતો હોય, અને એમાં કોઈ ચોર હોય એને ખબર પડે કે આજે આને કંઈક સોદો કર્યો છે ને 2-5 લાખ રૂપિયા એના ઘરમાં સાંજે આવ્યા છે, એટલે હવે બેંકમાં મૂકવા જાય તો કાલ સવારે જાય, તો રાતે ખાતર પાડવા જેવું છે. અને ચોર હતો એકદમ પહેલવાન, ઊંચો, મજબૂત, તાકાતવાળો. એટલે જોયું કે બધા સૂઈ જાય પછી 1 વાગે બરાબર ઘસઘસાટ, સંસાર ઊંઘી ગયો. એટલે પાછળથી ચડ્યો બાલ્કનીમાં થઈને, કૂદીને અંદર આવ્યો અને કબાટ આમ ખોલવા જાય છે કે આમાં પૈસા હશે, 2-3 જગ્યાએ ફાંફા ફોડા કરીએ. એ દરમિયાન પેલા જે માલિક છે એ ત્યાં ખાટલામાં સૂતો છે, ઉનાળો છે એટલે ખુલ્લું છે બધું, પંખો ચાલે છે, અવાજ થોડો ઘણો થાય તો કોઈને સંભળાય નહીં પંખાના અવાજમાં. પણ પેલો માલિક છે ને એ પડખું ફરે છે અને એને ઉધરસ આવે, જાગતો નથી. આ ચોરને શંકા જાય છે કે માલિક જાગી ગયો, ચોર શું કરશે? ભાગી જાય કે નહીં? માલિક જાગે, ચોર ભાગે. એલા પણ ઓલો તો હાવ એક તમાચો ખમે એમ નથી, તોય ચોર ભાગે. ગમે એવો મજબૂત હોય ને, ચોરને હંમેશા બીક હોય. માલિક જાગે અને ચોર ભાગે. આપણે માત્ર જાગવાની જરૂર છે. આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, રાગ, દ્વેષ, આ જે છે ને એ બધા આગંતુક ચોર છે, ઘૂસણખોરો છે. જેમ બોર્ડર ઉપરથી લોકો ઘૂસી જાય છે ને, એમાં આ બધા ઘૂસણખોરો છે. પણ એને ગમે એમ કરશો ને તોય નહીં જાય. તમે જાગશો એટલે એ ભાગશે. જાગશો એટલે અવધાન, સાવધાન. એટલે અમારે એક રસાનંદજી કે સાવધાની એ જ સાધના. તમે સાવધાન રહ્યો બસ. ક્રોધ પ્રવેશવા નથી દેવો, હું જાગ્રત રહીશ. લોભ થવા નથી દેવો, હું જાગ્રત રહીશ. કામને વ્યક્ત થવા નથી, ભલે આવશે આમ ડોકું કાઢી જશે, અંદર બાલ્કનીમાં ઠેકીને અંદર આવી જશે, પણ જો તમે જાગી જશો તો એને ભાગવું પડશે. એટલે આ એક જ કામ આપણે કરવા જેવું છે. આ સૌથી શ્રેષ્ઠ સાધના છે, જાગ્રત રહેવું. એ જાગ્રત રહીએ તો કામ અને ક્રોધ અને લોભ અને મોહ અને બધું જ નિવૃત્ત કરી શકાય. ધીમે ધીમે આપણે એને ધક્કો મારી નહીં કાઢીએ, પણ આપણે જાગી જઈશું ને તો એની મેળે ભાગી જશે. એટલે માલિક જાગે, ચોર ભાગે. આ નિયમ યાદ રાખવો ખાસ. અને મળ છે ને એ જ વિક્ષેપ અને આવરણ કરવાની પરમિશન આપે છે. એમ મળ નિવૃત્તિ કરવી આપણા હાથમાં છે ને એના માટે કર્મ યોગ છે. સાંજે આપણે કાલે જોયું ને યજ્ઞ કર્મ, એ યજ્ઞ કર્મથી મારા મળ નિવૃત્ત થાય છે. તો કહે છે કે જ્યાં સુધી જીવત્વ નષ્ટ નહીં થાય તબ તક બાત બનેગી નહીં. આવું મહાત્માઓ કહે. જીવત્વ નષ્ટ નહીં થાય એટલે જે ભ્રમ છે એ નિવૃત્ત નહીં થાય. મને સાપ દેખાય છે, એ સાપની નિવૃત્તિ કેવી રીતે થાય? હું લાકડી લઈને આમ ઠપકારું, છીચ કરું એટલે સાપ જતો રહે? પેલો મદારી આવીને એની મોરલી વગાડે કે ચાલો હમણાં સાપ આવીને મારી આ ટોકરીમાં આવી જશે, જાય? ગમે એટલા ઉપાય કરીએ ન જાય. પેલો સાપ પકડવાવાળાને બોલાવી, એ આમ કરીને જોયો હમણાં પકડી લો, હમણાં સાપ જાય, હલે નહીં. એકમાત્ર દિવાસળી પેટાવીએ, ચિનગારી એક જ પ્રગટ થાય, સાપ હતો જ નહીં. સાપને નિવૃત્ત કરવા માટે માત્ર પ્રકાશની જરૂર છે. એવી રીતે અંદરથી સમજણનો પ્રકાશ આવે તો એની મેળાએ આપણી બધી જ ભય વૃત્તિઓ નિવૃત્ત થઈ જાય, દ્વૈત વૃત્તિઓ નિવૃત્ત થઈ જાય, દ્વૈત ભાવ આપણો નિવૃત્ત થઈ જાય. આપણી પરિચ્છિન્નતા, આપણી પરાધીનતા, આપણું મર્ત્યત્વ, આપણું સુખિત્વ, દુઃખિત્વ બધું નિવૃત્ત થઈ જાય. માત્ર જાગવાની જરૂર છે બસ. અને જાગીને આ મળ અને
વિક્ષેપ અને આવરણ એ 3 વસ્તુનું નિવારણ કરવા માટે આપણા શાસ્ત્રમાં એવું કહે છે, પેલું મનોનાશ, વાસના ક્ષય, આ બધું કરવાનું. પણ એ બધું કરવું જ જોઈએ, પણ એ કરવા માટેની શરૂઆત ક્યાંથી કરવી? આમ આખું બધું ગૂંચવાનું હોય ને, પતંગનો સમય હોય ત્યારે દોરો ગૂંચવાય, આટલી ગૂંચ આવે, પછી બેઠા બેઠા એ બધું સરખું ખોલી અને સરસ દડો બનાવી દે, પછી એનો પૌત્ર છે એનાથી પતંગ ઉડાડે. પણ એ ગમે ત્યાંથી ખેંચો તો ઉલટાનું ગૂંચવાય, એનો છેડો પકડવો પડે અને છેડો આમ ગળકાવવો પડે. જ્યાંથી આવ્યો હોય ને ત્યાંથી પાછો રિવર્સ જવું પડે ને રિવર્સ, એટલે છેડો પકડવો. એટલે આ બધું જ નિવૃત્ત કરવાનો છેડો છે મળ, અને એ આપણા હાથમાં છે. એને નિવૃત્ત કરવા એ આપણા હાથમાં છે, અને એના માટે છે કર્મયોગ, એના માટે છે યજ્ઞ કર્મ. તો એ રીતે જો આપણું જીવન જીવીએ ક્યાંય પણ. અને અહીંયા બ્રહ્માજીનો પણ આપણો શું પ્રશ્ન હતો? બ્રહ્માજીનો પ્રશ્ન એ જ છે ને કે મારી અંદર કર્તૃત્વ આવી જાય તો હું ફસાઈ જાઉં. એ કર્તૃત્વ કેમ નિવૃત્ત કરવું એ મને શીખવો. તો એટલા માટે આ બધી વાત કરે છે. તો કહે છે કે જ્યાં સુધી જીવત્વ ન જાય ત્યાં સુધી અંધકાર જ છવાયેલો રહેવાનો છે, ત્યાં સુધી શિવત્વનો સ્વીકાર કેવી રીતે થાય? હું બ્રહ્મ છું એ આપણે જાણીએ છીએ, સ્વીકાર કેમ નથી થતો? જાણતા હે માનતા કોણ હે? શું કામે? કારણ કે મિથ્યાત્વ નિશ્ચય નથી થયો. સંસાર મિથ્યા છે એ નિશ્ચય થાય તો બ્રહ્મ સત્ય છે એ નિશ્ચય થાય. બ્રહ્મ સત્ય જગન મિથ્યા, આવું એક મહાવાક્ય જેવું વાક્ય છે શંકરાચાર્યજીનું, કે શાસ્ત્રનું છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા, અને આ જીવ છે એ બ્રહ્મથી જુદો નથી. હવે બ્રહ્મ સત્ય મને ક્યારે સમજાય? જ્યારે જગત મિથ્યાનો નિશ્ચય થાય ત્યારે. પણ મને જગત તો સાચું લાગે છે. સાચું લાગે છે એનો વાંધો નથી, સાચું છે માટે એ સુખ દેનાર છે, એ મને સુખ આપે ને. મારી ભૂખ લાગી છે, મને ભૂખ મટે. અમારા સ્વામીજી તો આમ રાખે અહીંયા કેળા ને દ્રાક્ષ ને બધું હોય, પણ એ પ્લાસ્ટિકના હોય. હવે મને ભૂખ લાગી હોય અને એમ થાય કે હજી નાસ્તાને તો બહુ વાર છે, 9 વાગે બેલ પડશે નાસ્તાનો, ત્યાં સુધી હું કરું? ક્લાસ પૂરો થાય ને સ્વામીજી જાય ને તો એક કેળું લઈને હું ખાઈ લઉં. આ કોને ખબર કોણે ખાધું એ, મારી થોડીક તો ભૂખ. પછી બધા જાય ને હું છેલ્લે રહું પ્રણામ કરવા માટે, સ્વામીજી ઊભા થઈને જાય ને પછી હું લઉં હાથમાં. ઓય તારી, આ તો પ્લાસ્ટિકનું છે. સત્ય માનતો તો મને એમાંથી સંતોષ, ભૂખ સંતોષ આવવાની અપેક્ષા હતી, મને એમાંથી ભૂખ સંતોષ આવવાનું સુખ મળશે. સત્ય માનીએ તો સુખની અપેક્ષા રહે. જગતને સત્ય માનીએ છીએ એટલે જગતના વિષયોમાંથી મને સુખની આશા છે. હવે સત્ય જ ના હોય તો સુખ ક્યાંથી આપે? એ પોતે જ મિથ્યા છે. મિથ્યા એટલે ખોટા છે એવું નહીં. જ્યાં જેને જેવું ધારીએ છીએ વાસ્તવમાં તે ત્યાં તેવું નથી, એના કરતાં ઊંધું છે, જુદું દેખાય છે. આપણે ધારીએ છીએ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ છે ખરેખર પરમાત્મા, તો આ માયા કામ કરે છે. તો એ મિથ્યાત્વ નિશ્ચય થયા વગર સત્યત્વનો અનુભવ થાય નહીં. જીવત્વ ગયા વગર શિવત્વનો સ્વીકાર થાય નહીં. આપણે અહમ બ્રહ્માસ્મિ કહી છે ને, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. હા સ્વામીજી સમજી ગયા હું બ્રહ્મ છું, પણ વચ્ચે જે પણ આવીને બેઠું છે ને એ મિથ્યાત્વ નિશ્ચયનો અભાવ દર્શાવે છે. જગત મિથ્યા છે એનો નિશ્ચય થઈ જવો જોઈએ, નક્કી થઈ જવું, ના ના ખરેખર મિથ્યા છે, આ ટકતું જ નથી. હર ક્ષણે એક ક્ષણે જાય છે, પણ જગત તો મને તો સત્ય લાગે છે, કાલે હતું એવું જ આજે લાગે છે. એ પ્રવાહ નિત્યત્વ છે. એટલા માટે જેમ પેલી જ્યોત હોય ને, તમે એને નિરખીને જોજો, આમાં ભાગ્યે જતી હોય ઉપર, એટલે એક ક્ષણે તેલ બળે એમ જ્યોત ઠરતી જાય ને પાછી નવી શરૂ થતી. ગંગાજીમાં સવારે નાહ્યા હતા ને, હાલો અહીંયા જ આજે એ જ ગંગાજીમાં નાહીએ. એ ગંગાજી તો ક્યાંય પહોંચી ગઈ, એ તો ઠેઠ ત્રિવેણી પહોંચી ગઈ હશે અત્યાર સુધીમાં, સવારથી સાંજ સુધીમાં તો ક્યાંય નહીં. અત્યારે તો આજે નીકળે એ જુદા ગંગાજી છે. એટલે પ્રવાહ સતત જાય છે, પણ આપણને એક ધારો પ્રવાહ છે ને, એટલે એમ લાગે છે કે એનો જ છે. એમ આ એક ધારું જગત વહી રહ્યું છે, જગત છે નહીં, વહી રહ્યું છે. પણ એક ધારું છે ને, એટલે મને લાગે કાલે હતું એ જ છે, કાલે જે હોલમાં બેઠા હતા એ જ હોલમાં બેઠા છે. આમાં ઘણા ફેરફાર થઈ ગયા, સૂક્ષ્મ ફેરફાર થાય. જો ફેરફાર ન થતા હોય, પરિણામ ન થતું હોય તો કોઈ દિવસ નાશ ન થાય. ક્ષય થતો હોય તો જ વિનાશ થાય. ધીમે ધીમે તમે એક નવો ઘડો લઈને ઘરમાં મૂકી રાખો, ખાલી કશું જ નહીં કરતા, 6-8 મહિના 12 મહિના ધીમે ધીમે એમાંથી કપચા ખરવા માંડશે, એના કાંઠા ખરી જશે, ધીમે ધીમે ઓગળી જશે, અને ક્યાં જાય એ ખબર નહીં પડે, હાવ થઈ જાય ખોખા જેવું. એની મેળાએ નાશ થતો હોય છે. બધી જ વસ્તુઓ ધીમે ધીમે ક્ષય ક્યારે થાય? વહેતું હોય તો ને, એમનો સ્થિર હોય તો નાશ ન થાય. એટલે નિત્ય તો છે જ નહીં, આ તો જાય જ છે. મહાત્માઓ એવું કે અમુક જંતુ એવા છે, જાયાસ્વ મરીયસ્વ, જન્મે મરીએ, જન્મે મરીએ. હા એવા આપણે કદાચ ન જોઈએ કે આમ જન્મે આમ તરત મરી જાય, પણ સાંજે જૈનમાં હોય ને સવારે મરી જાય એવા તો કેટલાય જોઈએ, ખાસ કરીને ચોમાસામાં. અત્યારે પાંખુંવાળા મગકોળ આવે ને,
પાંખવાળા પતંગિયા સાંજે ઉડા ઉડ કરતા હોય, લાઇટ હોય ને ત્યાં તો ઢગલો આવે અને સવારે જુઓ બધા નીચે પડ્યા હોય, બધા મરેલા પડ્યા હોય. આ જાયસ્વ મરિયસ્વ, જાયસ્વ મરિયસ. જગત આવું જ છે, જન્મે છે અને જાય છે, જન્મે છે અને મરે છે. જે એક ક્ષણ પર સ્થિર રહેતું નથી એમાં સત્યત્વ બુદ્ધિ કરી, અને એ પોતાની જાતને એક ક્ષણ પણ જાળવી શકતું નથી. એ મને સુખી શું કરવાનું હતું? એ મને કેવી રીતે સુખી કરે? સુખની અપેક્ષાએ તો આપણે એનો ભોગ કરીએ છીએ, સુખની અપેક્ષાએ તો આપણે એનો સંગ્રહ કરીએ છીએ, સુખની અપેક્ષાએ તો આપણે એની પાછળ ગાંડા ફરીએ છીએ. આ સમજાઈ જાય કે આ તો મિથ્યા છે અને અનિત્ય છે અને છે જ નહીં હકીકતે. હું જેટલી વારમાં જોઈ લઉં ને એટલી વારમાં તો ક્યાંયનું ક્યાંય પહોંચી ગયું. હું આમ ગંગાજીમાં આંગળી બોળીને આંગળી પાછી કાઢું ને ત્યાં સુધીમાં તો એ જળ ક્યાંય વયું જાય, ક્યાંય વયું ગયું હોય. એના કરતાં તો અનંત ગણી ગતિ આ જગતની છે. પાણીના પ્રવાહની તો કદાચ ગતિ હશે, ધસમસતો પ્રવાહ હશે, પણ જગત તો એના કરતાં અનંત ગણી ગતિ એ ભાગ્ય જ જાય છે, ભાગ્ય જ જાય છે. ક્યારે વાળ ધોળા થયા તો કે એ ખબર નથી, ધોળા થઈ ગયા એટલી ખબર છે. જો ચાલતું ન હોત, આ ગતિમાન ન હોત તો એમને રહેવું જોઈએ ને. ક્યારે આપણે ગઈઢા થઈ ગયા, આપણે હજી યાદ કરીને એટલે હજી તો હમણાં આ છોકરા આવડા મોટા થઈ ગયા, હજી તો હમણાં આવડા હતા, પણ તમે કેવડા હતા ને કેવડા થઈ ગયા. હંમેશા આપણી નજર આમ હોય છે, આ 3 આંગળી આ બાજુ હોય ને આ બાજુ નથી હોતી. આમ કરીને કે જો આ કેવડા મોટા થઈ ગયા, પણ આ કેવડો મોટો થઈ ગયો, આને તો હજી સમય હશે કદાચ, આને કેટલો સમય છે એ નિશ્ચય નથી કરતા. મિથ્યાત્વ નિશ્ચય ન થાય ત્યાં સુધી બ્રહ્મ સત્ય ન દેખાય. વ્યક્તિત્વને લીધે પ્રપંચનું જ મહત્ત્વ વધી જાય છે. એ વ્યક્તિત્વમાં મારી બુદ્ધિ સ્થિર છે એટલે આ સંસારના પ્રપંચનું મહત્ત્વ છે. અહીંયા મહત્ત્વ ન હોય ને તો સામે કોઈનું મહત્ત્વ ન હોય. મહત્ત્વ એટલે આ નિત્ય છે, આ હું છું, મર્યાદિત છું, પરિચ્છિન્ન છું, આવો છું, તેવો છું. કંઈક ને કંઈક વિશેષતા આપણે જોડીએ ને આપણી સાથે, કે હું તો વિદ્વાન છું, હું તો સંન્યાસી છું, હું તો બુદ્ધિમાન છું, અથવા હું બેવકૂફ છું, જે કંઈ આપણે આપણી જાતને માનતા હોય, બીજાને મનાવવા માટે પ્રયત્ન કરતા હોય, એ વિશેષણ છે. વિશેષતા વગર હું કોઈ વસ્તુને ઓળખી શકતો નથી, કારણ કે વિશેષતા વગરના હું મને ઓળખતો નથી. એટલે કોઈ વસ્તુનું ગ્રહણ વિશેષતા વગર મારી ઇન્દ્રિયો કરી શકતી નથી. એટલે આ મન છે તો મહત્ત્વ છે આ બધી જ વસ્તુઓનું. મન છે તો સંબંધનું મહત્ત્વ છે, આદર અનાદરનું મહત્ત્વ છે, સુખ દુઃખનું મહત્ત્વ છે. સુષુપ્તિમાં મન નથી હોતું. આપણે સૂઈ જાય ગાઢ નિદ્રામાં ત્યારે મન નથી હોતું, ત્યારે સુખ દુઃખ થાય છે. ઓપરેશન કર્યું હોય પગનું, માનો પગ કાપી નાખવો પડ્યો હોય અને ભયંકર દુખાવો હોય, પેન કિલર ડૉક્ટર આપતા હોય, ઇન્જેક્શન આપતા હોય, એની અસર 1 કલાક રહે, પણ પછી પાછું દુખવા માંડે. વળી આપણે રાડ કરી હોસ્પિટલમાં કે સાહેબ બહુ દુખે છે, સાહેબ બહુ દુખે છે, ચાલો હમણાં ટાઈમ થશે, હમણાં 1 ઇન્જેક્શન મારી દઈશું, પાછું તમને નહીં દુખે. 1 કલાક પીડા ભોગવીએ, ત્યાં દર 3 કલાકે લેવાનું હોય, પણ કલાક પછી તો એનો કરંટ ઉતરી જાય, પછી બાકીની 2 કલાક તો થોડું દુખતું તો હોય જ ને, અને ઘણી વખત બહુ જ દુખતું હોય. પણ જો ઊંઘ આવી જાય તો કયો પગ ને કોણે કાપ્યો ને કેવો દુખાવો કશી જ ખબર પડે છે. એટલા માટે મોટે ભાગે આપણી ટ્રીટમેન્ટની અંદર જે દવાઓ હોય ને એમાં ઘેનની અસર હોય. જોજો તમે ગમે એ દુખાવાની જે દવા હશે ને એમાં ઘેનની અસર હોય જ. થોડીક ઊંઘ આવી જાય એટલે પેલો દુખાવો એમાંથી રિલીફ મળે અને એ ક્યોર થાય. ઊંઘમાં આપણા શરીરની એવી રચના છે કે ઊંઘમાં જલ્દી રિપેરિંગ થઈ જાય બધી વસ્તુઓનું. જે કંઈ થયું હોય ને ઊંઘ તમને આવે એટલે રિપેર થઈ જાય. કાંઈ પણ થયું હોય તો થોડું એ સમય દરમિયાન થોડું વધારે ઊંઘવાનો પ્રયત્ન કરો, તરત રિપેર થઈ જાય, જલ્દી રિપેર થઈ જાય. ઊંઘમાં મન નથી એટલે દુઃખ છે. ગમે એવું દુઃખે દુઃખ નથી. જો માનસિક દુઃખે દુઃખ નથી. દીકરા દીકરીઓનો કાંઈ પ્રશ્ન હતો, પાડોશીઓનો પ્રશ્ન હતો, ભાઈઓ ભાઈઓમાં ઝઘડા હતા, મન આમ ગાંડા જેવું થઈ ગયું હતું, હચોડું, એ બધું ગયું. શરીરમાં પગ કાપી નાખ્યો તો ભયંકર પીડા હતી, એ ગયું. એમ કે દાંતનો દુખાવો બહુ હોય પણ ઊંઘ આવી જાય તો એ કાંઈ દુખતું નથી, એ દુખાવો થતો જ નથી. એટલે મન છે તો દુઃખ છે, મન છે તો માન અપમાન છે. આ બધા મનના કારણો છે. મન એટલે માન્યતા, માની લીધેલી વસ્તુનું નામ મન. એટલે કહે છે કે સ્મૃતિ, શ્રુતિ, અનુભૂતિ, મહાત્માઓની અનુભૂતિ એ એવું કહે છે કે કોઈ પદાર્થ જણાવવા માત્રથી વાસ્તવિક થઈ જતો નથી. પણ આ જણાય છે ને જગત, તમે કહો છો મિથ્યા છે, મિથ્યા છે, આ જણાય તો છે, તો જણાવવાથી એ સત્ય થઈ જતો નથી. જણાય તો ઘણું છે આપણને, બધું કંઈ સત્ય નથી. સ્વપ્નમાં આપણે કેટલું જોઈ છીએ. સવારે ઉઠીને એમ લાગે છે સાચું. રાતે સપનામાં મને લોટરી લાગી અને 2-5 લાખ રૂપિયા મળી ગયા અને એક બેગમાં મને આપી દેવામાં આવ્યા. હવે અહીંથી પછી મારે ક્યાં સાચવવા? લો ને કલસરિયા ભાઈ, આ તમારી ઘેર રાખી દો ને. પછી સવારે આવે ત્યારે કોઈ મારી બેગ નો લેતા આવ્યા. કોઈ બેગ તમારી? અરે મેં તમને રાતે નહોતી આપી પેલા 4-5 લાખ રૂપિયા ભરીને.
શું વાત કરો સ્વામીજી, કંઈ ખસી બસી તો નથી ગયું ને? આપણે તો મળ્યા જ નથી. કેવી બેગ ને કેવા પૈસા? એમ આપણે કહેતા જ નથી, કારણ કે જાણીએ છીએ કે અરે એ તો ખોટું હતું, સપનું હતું. એમ તો આ સંસાર પણ સપના જેવું જ છે, એ પણ ખોટું જ છે. એમ જે જણાય એ બધું સત્ય હોતું નથી. આપણને રજ્જુમાં સર્પ જણાય છે, એ સત્ય નથી હોતો. પેલી છીપલીમાં ચાંદી હોય એવું આપણને લાગે છે, એ સત્ય નથી હોતી. આ ઠૂંઠામાં આપણને પ્રેત દેખાણું, એ સત્ય નથી હોતું. મૃગજળનું પાણી દેખાય છે, પણ એ પાણી ખરેખર સાચું હોતું નથી. આકાશમાં નીલીમાં દેખાય છે, નીલા કલરનું આકાશ દેખાય છે. હવે જો એવું નીલા કલરનું ગળી કલરનું હોય તો સફેદ કપડાં ધોઈને હું દોરીએ સૂકવું તો પછી રંગીન ન થઈ જાય? એમાં રંગ ન બેસી જાય? હોય તો નીલીમાં દેખાય છે, પણ છે નહીં. બહુ ડેપ્થ હોય ને એમાં નીલીમાં દેખાય. નીલીમાં છે એ ડેપ્થ દર્શાવે છે. પાણી બહુ ઊંડું હોય ને તો એ આકાશ જેવું જ લાગે આપણને. જોજો તમે, બહુ ઊંડું હોય ને એ નીલીમાં ગ્રીન, સ્કાય ગ્રીન એવું આપણે કહીએ. સ્કાય ગ્રીન એ બ્લુ નહીં, બેની વચ્ચેનું એને નીલું કહેવાય. તો નીલીમાં દેખાય છે નહીં. ક્ષિતિજનો પણ ભ્રમ થાય છે. આ બધા જ ભ્રમ છે. આ બધું જણાય છે ને, પણ છે ખરું નથી. જણાય એ બધું સત્ય હોય એવું જરૂરી નથી. તો કે પણ બધાને દેખાય એ કેમ ખોટું હોય? હાલો, મને દેખાય, હું મૂર્ખ હઈશ, હું બેવકૂફ હઈશ, મને અકલ નહીં હોય, પણ બધાને દેખાય. આ મોટા મોટા વિદ્વાનોને દેખાય, આ સમજુ માણસોને દેખાય, આ પીઢ માણસોને દેખાય, આ ઠરીને ઠામ થયેલા હોય એવા આગેવાનોને દેખાય. બધાને દેખાય એ ખોટું કેમ માનું? આવી દલીલ આપણું મન કર્યો. મને એવું કે પણ બરાબર, મને દેખાય એ બરાબર નહીં હોય, પણ બધાને દેખાય, બધાને આ જગત આવું જ દેખાય છે. તો કહે છે કે અહીંયા આપણી ભૂલ છે. બધાને જગત આવું દેખાતું જ નથી. આપણે માનીએ છીએ કે બધાને જગત આવું દેખાય છે. જુઓ, સમાન નથી દેખાતું બધાને. આપણું જગત જેવું છે, બાળકોનું જગત એવું હશે? બાળકોનું જગત જુદું હોય, સ્ત્રીઓનું જગત જુદું હોય, પુરુષોનું જગત જુદું હોય, વિદ્યાર્થીઓનું જગત જુદું હોય, વૃદ્ધોનું એનું તો વળી સાવે જુદું હોય બધાય કરતાં. યુવાનોનું એ તો હવામાં ઉડતા હોય, એનું જગત જુદું હોય. એને તો મોજે દરિયા હોય. યુવાનોનું જગત જુદું હોય. પશુ પક્ષીનું એનું જગત એ જુદું હોય. પરમાત્મા તો એક જ છે, બધા રૂપે પરમાત્મા રહેલો છે. તો મારી રૂપે પરમાત્મા રહેલો છે તો મારું જગત સાચું, અને કૂતરાનું જગત ખોટું? કાગડા કૂતરાનું જગત એ સાચું, અને વૃક્ષ વનસ્પતિનું જગત એ છે એ સાચું. અચ્છા, સમુદ્રની અંદર જળચર પ્રાણીઓ છે એનું જગત વળી સાવ જુદું છે. અને આ પૃથ્વી ઉપર ફરતા જે પ્રાણીઓ છે એનું જગત જુદું છે. આકાશગામી જે પક્ષીઓ છે એનું જગત જુદું છે. અમારા સ્વામીજી, સ્વામી દયાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામીજી, એકવાર એના કોઈ સાધક ચિત્રકાર હશે, હોય ને આપણામાં બે સંગીતકાર છે, તમને કદાચ ખ્યાલ નહીં હોય. એક તો સાંજના ક્લાસમાં આવે છે, એક મારા ત્યાં રામદાસના ક્લાસમાં આવે છે. સંગીતકાર છે, બહુ સારા સંગીતકાર છે. અને રામદાસના ક્લાસમાં આવે છે એ ભાઈ વિનુભાઈ, એ તો સંગીતની સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ગવર્મેન્ટ એને બોલાવે છે. એટલે બહુ સારા કંઈક વાદક છે. શું વગાડે છે ખબર નહીં, ગિટાર કે સિતાર, ગિટાર વગાડે છે ને? હા, ગિટાર કહ્યું. એટલે એનું જગત આખું જુદું હોય. એટલે કહે છે કે દરેકનું પોતાનું જગત હોય છે. આપણને લાગે કે આપણું જગત. એવી રીતે એના સ્વામીજીના ક્લાસમાં એક કલાકાર, ચિત્રકાર, અને એને સરસ બધા ચિત્રો બનાવ્યા, અને પ્રખ્યાત ચિત્રકાર. પછી ચિત્રનું પ્રદર્શન મોટા હોલમાં ક્યાંક રાખેલું હતું. તો સ્વામીજીને વિનંતી કરી, સ્વામીજી 3 દિવસનું પ્રદર્શન છે, તમે એક દિવસ ગમે ત્યારે પધારો ને આપણા પગલાં કરો, તમે જુઓ હું મારું કામ કેવું થાય છે એ મને તમે કહો. તો કે હા ભલે, જરૂર આવીશ. તો એક દિવસ સ્વામીજીને લઈ ગયા. સ્વામીજી ગયા, બધું જોયું, પેલો સમજાવે એને, જો સ્વામીજી આ ફલાણું છે, આ છે, આ છે. સ્વામીજી ખુદ, અરે વાહ, બહુ સરસ બનાવ્યું તમે તો, આ બે હૂબ બનાવ્યું, બહુ સારા ચિત્રકાર છો તમે તો. એમાં કોઈ ગેસ્ટ, બીજા કોઈ મોટા માણસ આવ્યા એટલે એને પાછું અહીંયા જવું પડે ને એને લેવા માટે. તો કે સ્વામીજી હું 1 મિનિટમાં આવું, તમે જરા જુઓ ને. ત્યાં એ ખસી ગયા ને સ્વામીજી એના પછીના ચિત્રમાં ગયા ને તો આમ જોઈ રહ્યા, આ શું દોર્યું છે, કંઈ સમજાતું નથી. આ શું છે એ તો ખબર પડવી જોઈએ, પછી સારું છે કે નઠારું છે એ નક્કી થાય. એ તો ઊભા જ રહી ગયા ત્યાં ઓલો માંથી ફ્રી થઈને એવું કહે, હા શું સ્વામીજી? તો કે એ બીજું બધું બરાબર, આ તે શું બનાવ્યું છે? તો કે આ ટેબલ છે. પણ આવું ટેબલ તો મેં કોઈ દી જોયું ને સ્વામીજી. ટેબલની નીચેથી આપણે જોઈને તો કેવું લાગે, એવું બનાવ્યું છે. ટેબલની નીચેથી જોઈએ તો એ ટેબલ કેવું દેખાય, બસ એ ચિત્ર છે. અમારે એક નાનો દીકરો અત્યારે ઓસ્ટ્રેલિયા છે, માસ્ટર ઓફ આર્કિટેક્ટ છે. એ જ્યારે પહેલાં એક્ઝામ લેતા, હવે તો ઘણી બધી આર્કિટેક્ચરિંગની કોલેજો થઈ ગઈ, હવે થોડું એડમિશન ઇઝી થઈ ગયું. પહેલાં બહુ અઘરું હતું, ટેસ્ટમાં માંડ પાસ થવાતું એવું. તો એને પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાણો કે એક ચિત્ર દોરો. એને તો ડ્રો જ કરવાનું આવે આર્કિટેક્ટને. એક કીડી બૂટની અંદર ઘૂસી ગઈ.
અને આમ સામે જઈને જોયું કે બૂટ આગળ આમાં જવાની જગ્યા નથી, પાછી વળીને બૂટ એને કેવું દેખાતું હશે એવું દોરો. હાલો તમે કીડી છો અને તમે બૂટમાં અંદર ગયા, અંદર અંગૂઠા સુધી જ્યાં જગ્યા હોય ત્યાં ગયા, અહીંયાથી આગળ જગ્યા નથી, પાછા વળી ગયા. હવે બૂટ કેવું દેખાય છે અંદરથી એ દોરો. ખ્યાલ આવ્યો? આપણને કોઈ દી એવું બૂટ દેખાણું છે? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ પરિચ્છિન્ન જ હોય અને દ્રષ્ટાની દ્રષ્ટિથી જે દેખાય છે એ સત્ય હોવાની કોઈ શક્યતા નથી. આપણને લાગે છે કે આ જગત આવું જ છે, પણ એ જગત મારા માટે આવું છે. તુંડે તુંડે મતિર ભિન્ના, એક એક ખોપરીમાં અલગ અલગ મતિ છે અને દરેકની જેવી દ્રષ્ટિ છે. કોઈ દી દ્રષ્ટિકોણ સાચો ન હોય. જુઓ, આપણે દ્રષ્ટિકોણ કહીએ, દ્રષ્ટિબિંદુ કહીએ, એનો અર્થ શું સમજ્યા નથી આપણે. દ્રષ્ટિકોણ એટલે આના માનો 4 ખૂણા છે, ગમે એક ખૂણામાંથી જોવાનું. કોણ એટલે ખૂણો. એ ખૂણામાંથી દ્રષ્ટિ કરે એટલે જુદું દેખ. આ અહીંથી આ ઘડિયાળ છે, મને આ રીતનું દેખાતું હોય, આ સ્ટેન્ડ આ રીતનું દેખાતું, તમારે ત્યાંથી જુદું દેખાતું હશે, આનાથી બિલકુલ ઓપોઝિટ દેખાતું હશે. સ્વામીજીને સાઈડમાંથી દેખાય છે તો એને વળી આપણા બે કરતાં જુદું દેખાતું હશે. ખ્યાલ આવ્યો? કયા કોણમાંથી તમે જુઓ છો એ પ્રમાણે જગત દેખાશે. કયા બિંદુએથી તમે, કોણ નહીં પણ ગમે એ બિંદુએથી તમે જુઓ તો દેખાશે. સર્વગ્રાહી દ્રષ્ટિ જ્ઞાની પુરુષની હોય. 3 ડાયમેન્શન નહીં, ઓલ ડાયમેન્શન. 3 તો હોય તો પાછું ચોથું પાસું તો રહી જાય ને. એમ ઓલ ડાયમેન્શન એ જ્ઞાની પુરુષની દ્રષ્ટિ હોય. એ દ્રષ્ટિએ જુઓ તો જગત છે જ નહીં. એની દ્રષ્ટિએ જગત છે જ નહીં, મિથ્યા છે. એનો અર્થ એવો નથી ફેંકી દેવું, પણ આ એક ખેલ છે, ચાલે છે અમથું એમ. નાટક કરતા હોય એમાં બે રાજાઓ લડતા હોય તો સાચા થોડા લડતા હોય. અને એમાંય નાટક હોય તો, બાકી પેલા કઠપૂતળીનો ખેલ હોય તો 2 રાજા લડે, એ રાજાય સાચા ન હોય પાછા, એ લાકડાના ટુકડા જ હોય ખાલી, અને એ પોતે લડતાય ન હોય, કોક આમાં આંગળા ઉપર લડાવતું હોય. આપણે તો એવી રીતે જીવીએ છીએ, કઠપૂતળી જ છીએ આપણે, ભગવાનના હાથની, આપણા પ્રારબ્ધના હાથની કયો, ભગવાનના હાથની કયો, નિયતિના હાથની કયો, કુદરતના હાથની કયો, જે કયો. તો કહે છે કે બધા સમજે છે કે આ છે એવું, જેવું જગત મને દેખાય છે એવું છે, બધાને દેખાતું હોય તો આવી ભ્રાંતિ કેમ હોય? તો કહે છે કે ના, એ આમાં આપણી સમજણ ફેર છે. બધાનું જગત જુદું જુદું જ છે. બધા પોતપોતાના મનના જગતને જુએ છે. મારું જેવું મન એવું મારું જગત, જેવી દુનિયા એવું મારું મન. મારું મન જો શુદ્ધ હોય તો મને જગત સારું લાગે. એક વખત કોઈ કૃષ્ણ ભગવાને જ કદાચ આવું મેં સાંભળેલું છે, કંઈ વાંચ્યું નથી, મહાભારતમાં કદાચ આવતું હશે. યુધિષ્ઠિર અને દુર્યોધન બેયને બોલાવ્યા અને યુધિષ્ઠિરને કીધું કે આપણે જે ગામમાં અત્યારે આવ્યા છીએ ને એમાંથી કોઈક દુર્જન માણસને તમે ગોતી આવો. અને એ ગયા એટલે દુર્યોધનને કીધું કે તું છે ને આ ગામમાંથી કોઈ સજ્જન માણસને ગોતી આવો, સાંજ સુધી ગોતજો, સાંજે પાછા આવજો, ગમે એમ કરીને ગોતીને લઈ આવજો. તો ગયા, બે સાંજે પાછા આવ્યા. પહેલાં દુર્યોધન આવ્યો હાંફતો, મહારાજ આ ગામ આખું નાલાયક છે, એક માણસ સજ્જન છે જ નહીં, બધા નકામા જ છે. એમ હાવ નકામા બધાય, આપણે આ ખોટી જગ્યાએ આવી ગયા છીએ. ત્યાં યુધિષ્ઠિર આવ્યા કે તમે કોઈ ન લઈ આવ્યા? મહારાજ બધાય સજ્જન છે, હું કોને લઈ આવું? એક પણ દુર્જન આ ગામમાં છે જ નહીં. એનું એ જ ગામ, એકને બિલકુલ બધા સજ્જન લાગે છે, એકને બધા દુર્જન લાગે છે. શું કામે? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. મારું જેવું મન હશે એવું મને જગત દેખાશે. દુર્યોધનના મનમાં દુષ્ટતા ભરેલી હતી એટલે એને છિદ્રો જ દેખાય ને, દોષ જ દેખાય. અને દોષ હોય તોય એ સવડી દ્રષ્ટિથી યુધિષ્ઠિર જોતા હતા, એટલે એને પોઝિટિવ દ્રષ્ટિથી બધું સારું જ દેખાણું. એટલે હંમેશા આપણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન કરતી વખતે એક વસ્તુનું મૂલ્યાંકન ખાસ કરવું કે એની જગ્યાએ હું હોય તો આપણે એને ક્ષમા કરી શકીએ. નહીંતર આપણે એને ક્ષમા, કોઈ ભૂલ કરી બેઠું હોય તો આપણે એને ક્ષમા નથી કરી શકતા. અરે આમ તે કંઈ કરાતા હશે, આવું તે કંઈ ચાલતા હશે, ના એ ક્ષમાને પાત્ર જ નથી. પણ એની જગ્યાએ આપણે હોય તો આપણે કદાચ એનાથી મોટી ભૂલ કરી ગયા હોય તો આપણે ક્ષમાની અપેક્ષા રાખતા હોત ને કે ભાઈ મારી ભૂલ તો થઈ ગઈ પણ મને માફ કરજો, તો એમ એ પણ અપેક્ષા રાખે છે ને. જો કોઈએ મને અત્યાર સુધીમાં અનેક વખત માફ કરેલું હોય તો મારે પણ કોઈને માફ કરવા જોઈએ. અને ક્ષમા કરવાથી આપણે એના ઉપર ઉપકાર નથી કરતા હો, સમજો. ક્ષમા કરવાથી હું મારી જાત ઉપર ઉપકાર કરું, કારણ કે અહીંયા બળતું હોય એ શાંત થઈ જાય. જ્યાં સુધી હું ક્ષમા નહીં કરું ત્યાં સુધી અહીંયા ભડકો બેડે રાખવાનો છે અને મારું મન વિક્ષિપ્ત રહેવાનું છે. સરખું ઠીક ઠેકાણે કામે નહીં થાય. બહુ ગુસ્સે થઈને કોકના ઉપર નારાજ થઈને સ્કૂટર લઈને ભાગ્યા હોય તો શું થાય? ક્યાંક ભટકાડીએ. પણ ક્ષમા કરીને ગયા કાંઈ વાંધો નહીં, ભલા માણસ, મારાથી નહીં, ઘણી વાર આવી ભૂલ થઈ જાય, તારી થઈ ગઈ, બીજી વખત આપણે ધ્યાન રાખશું, ટેસ્ટથી ઘેરે જાઓ, કશો જ વાંધો નહીં આવે.
પણ અહીંયા બળતું હોય ત્યારે સાચું કાંઈ દેખાય નહીં, ન જોવાનું જણાય આપણને, અને મન આખું વિક્ષિપ્ત રહે. તો કહે છે કે દરેકનું પોતાના મન પ્રમાણેનું જગત છે. મનુષ્યોમાં પણ પોતાના કર્મ પ્રમાણે, પોતાની રુચિ પ્રમાણે, પોતાના સંસ્કાર અનુસાર ભિન્ન ભિન્ન જગત જણાતું હોય છે. કર્મ પ્રમાણે કાલે જ સ્વામીજીએ કીધું હતું કે આ વરસાદ આવે છે અને એમાં 2 કુટુંબ બાજુમાં રહે, એક ખેડૂતનું કુટુંબ, એક કુંભારનું કુટુંબ. ખેડૂતની દીકરીને એના બાળકોને પ્રાર્થના કરે, હે ભગવાન મન મૂકીને વરસ તો અમારી ખેતીવાડીમાં કાંઈક થાય. હવે બાજુમાં કુંભારનું પરિવાર છે, એ પ્રાર્થના કરે, ભગવાન 2 દિવસ ન આવતો અમારા માટલા સુકાઈ જાય, નહીંતર માટલા ઓગળી જાય. પોતાના કર્મો જેવા છે એવા એના વિચારો હોય, એવું એને જગત દેખાય. વરસાદ આવે તો કોઈને આશીર્વાદરૂપ લાગે અને કોઈને શ્રાપરૂપ લાગે કે આ ક્યાં આવ્યો અત્યારે થાય ને, એવું જગત એને દેખાય. જો કર્મ પ્રમાણે દેખાય, પછી પોતાની રુચિ પ્રમાણે દેખાય. મારી રુચિ હોય એ પ્રમાણે દેખાતું હોય તો મને સારું લાગે, રુચિથી વિરુદ્ધ હોય તો નકામું લાગે. ચા મને પીવું તો આનંદ આવે, અને અમારા વર્ષાબેન છે એ તો ચા ચાખે એ કે મને તો દવા જેવી લાગે. બોલો, દવા જેવી લાગે. ચા કેવું કંઈ પીવાની વસ્તુ છે, અને આપણે તો એના વગર આંખ ખુલે નહીં સવારે. મને એવું નથી, પણ મોટા ભાગે આપણે એટલે આપણે બધા એમ કોકને તો એવું હશે. એટલે પોતાની રુચિ પ્રમાણેનું જગત લાગે. એ સારું કે નઠારું નથી હોતું. મારી રુચિ પ્રમાણે હું એના ઉપર સિક્કો મારું છું. મન કેવું છે, ટપાલી જેવું છે. પહેલાંના જમાનામાં ટપાલી હતા ને, પોસ્ટમેન, એ તમે પોસ્ટ ઓફિસે જાઓ ને તો ખબર પડે. એટલે અહીંથી પેલા પેટીમાંથી બધી ટપાલો લઈ જાય, પછી ઢગલો કરે, પછી એના થપ્પા કરે. થપ્પા કરીને વિભાગવાર જુદા કરે કે આ ભાવનગરનું ને આ ફલાણા ગામનું, રાજકોટનું ને આ જામનગરનું ને આનું જિલ્લા વાઇઝ ને પછી તાલુકા વાઇઝ ને પછી ગામ વાઇઝ, પછી એના ઉપર સિક્કા મારે. ફટ 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 આમ સિક્કા મારે. એમાં આપણું મન છે ને, આપણી સામે જે કોઈ આવે ને સિક્કો મારે. બરોબર છે, બરોબર નથી, યોગ્ય છે, યોગ્ય નથી, સજ્જન છે, દુર્જન છે, ભલો છે, નકામો છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે. જુઓ, એક સિક્કો તો મારી જ દે. પહેલી વખત જિંદગીમાં પહેલી વખત જોયો હોય તો એ આપણને એમ છે કે આ બરાબર નથી. અરે પણ તારું શું લૂંટી લીધું એને? હા, આ માણસ મજાનો લાગે છે, શું તારા ઉપર એણે ઉપકાર કર્યો? જોજો તમે, પહેલાંના જમાનામાં તો આપણે બસ સ્ટેન્ડ બહુ જતા, હવે તો પ્રાઇવેટ બસો થઈ ગઈ, પ્રાઇવેટ વાહન થઈ ગયા. તો એક ઉદાહરણ આપું તમને કે એક ભાઈ એટીકેટ અપ ટુ ડેટ સેલ્સમેન છે, અને ટાઈ ને પેન્ટ ને કોટ ને સૂટ ને અપ ટુ ડેટ આમ એકદમ શું કહેવાય ફૂલ ફટાક થઈને બેઠા છે એક બેન્ચ ઉપર, અને એ બેન્ચમાં એક જગ્યા ખાલી છે બબે. બીજી એક બેન્ચ ઉપર એક ભરવાડ બાઈ બેઠી છે કે ભરવાડ ભાઈ બેઠા છે માની લો, અને મેલા ઘેલા કપડાં એના તો હોય, અને દૂધનું કેન બાજુમાં છે, અને દૂધવાળા દૂધ દહીંની કેવી સ્મેલ આવે એવી વાસ એમાંથી આવતી હશે કદાચ, અને એની બાજુમાં એક જગ્યા, બાકી ક્યાંય જગ્યા નથી. હવે આપણે બસ સ્ટેન્ડમાં ગયા, આપણે બેસવું છે, ક્યાં બેસવું? પેલા ફૂલ ફટાક ભાઈ હોય ને તો કદાચ હું પેલા ભરવાડની બાજુમાં જઈને બેસીશ. શું કામે? એના જે એની જે ઓરા છે અને મારી ઓરા છે એ મેચ થતી હશે. એટલે ઓલો હાઈ ક્લાસ હશે ને તો મને થાય કે આ તો નાલાયક જ હશે, એની બાજુ ન જવાય. આ બિચારો ભલો ભોળો માણસ છે, અહીંયા બેસાય થાય ને. સ્ટેમ્પ મારીએ આપણે, મારી અને એની ઓરા મેચ થતી હોય એટલે આપણું મન એના તરફ ખેંચાય. એવી રીતે મને જે કોઈ સામે મળે ને, જો મારી ઓરા મેચ થાય તો, એટલે મારી ઉર્જા, ઓરા એટલે મારી ઉર્જા જે અંદર છે એ પ્રકારની ઉર્જા જો એની હોય તો મને એના માટે સારા છે એવો સિક્કો લાગે. અને ઉર્જા મેચ ન થતી હોય તો મન સિક્કો મારે કે ના બરાબર નથી, અનુકૂળ નથી, કોઈ પરિચય નથી, છતાંય આપણે સિક્કો મારી દઈએ છીએ. એટલે પોતાની રુચિ પ્રમાણે, પોતાના સંસ્કાર પ્રમાણે, પોતાના કર્મ પ્રમાણે દરેક મનુષ્ય જગતને જોતો હોય છે. પોતપોતાના મનના જગતને બધા જુએ છે, કોઈ બીજું જગત એને જોવા નથી મળતું. જેટલા જાણનાર કે જેટલા જોનાર એટલા જગત. આ એક જ જગત નથી, એક જ જગતના અલગ અલગ ડાયમેન્શન છે. જેમ પેલો હીરો હોય ને, એના કેટલા બધા પાસા હોય, દરેક પાસામાંથી અલગ ચમક આવતી હોય, એમ દરેક માણસની દૃષ્ટિમાંથી અલગ પ્રકાશ નીકળે છે અને અલગ રીતે એ જગતને પ્રકાશે છે, ચમકાવે છે, એને એના પ્રકારનું જગત દેખાય. આપણી બુદ્ધિ કોઈ વિશેષતા વગર કોઈ વસ્તુને ઓળખી નથી શકતી. કંઈક વિશેષતા જોઈએ, વિશેષતા વગર ઓળખવાની આપણી બુદ્ધિમાં સામર્થ્ય નથી, આપણી ઇન્દ્રિયોમાંય નથી. અને અસ્તિત્વ છે એ વિશેષતા વિહીન છે, વ્યક્તિત્વ છે એ વિશેષતાવાળું છે. સજ્જન દુર્જન એ તો ઠીક છે, એ તો સૂક્ષ્મ વિશેષતા છે, પણ સુંદર અને અસુંદર કેવી રીતે આપણે નક્કી કર્યું? આપણે અહીંયા આપણે ગુજરાતની નાની આપણી સૌરાષ્ટ્રની વાત કરીએ તો માણસ આમ
હેલ્ધી હોય, ઊંચો હોય, આમ મજબૂત હોય જરા, અને વ્હાઈટ ફેર હોય સ્કિન એની, નાક નમૂના બરાબર આમ હોય, તો આપણે એને સુંદર કે હેન્ડસમ એવું કહીએ. પણ નાક આમ ફૂલેલું હોય તો આપણે એને રૂપાળો હોય તો સુંદર ન કહીએ ને. છે વ્હાઈટ છે પણ શું નમણો નથી, આપણે શું કે નમણો નથી. પણ મોટું નાક એટલે આફ્રિકામાં તો સુંદરતા કહેવાય. સફેદ ચામડી આપણે અહીંયા સુંદરતા કહેવાય, આફ્રિકામાં કાળી ચામડી સુંદરતા કહેવાય. આપણે તો લાંબા વાળ હોય બેનના તો એમ કહેવાય વાહ કેટલા સુંદર વાળ છે, અને અહીંયા કુકડિયા વાળ હોય એટલા એટલા નાના નાના આમાં ગૂંચવાઈ ગયા હોય એવા મધપૂડા જેવા, તો એ સુંદર કહેવાય. જો એટલે સુંદરતાની કોઈ વ્યાખ્યા ખરી? પોતાની દ્રષ્ટિ, પોતાના સંસ્કાર, જેવા જેના સંસ્કાર એવી એને સુંદરતા, એવું એને જગત દેખાય. એટલે જગતને આપણે આપણી દ્રષ્ટિથી જોઈએ છીએ અને કોઈક વિશેષતા સાથે વ્યક્તિત્વને જોઈએ છીએ, અસ્તિત્વને જોતા નથી. અસ્તિત્વ બધાનું સમાન છે પણ વ્યક્તિત્વ બધાનું ભિન્ન છે. એટલે વ્યક્તિત્વમાં વિશેષતા હોય એ વિશેષણ પ્રમાણે આપણે વ્યક્તિનું મૂલ્યાંકન કરીએ છીએ. એટલે સમજવું જોઈએ કે અસ્તિત્વ એ છે કે જે કોઈ વિશેષતા વગર પણ છે, એને ઓળખવાની જરૂર છે. તરંગ ન હોય તો જળ ન હોય, તરંગ હોય તો જ પાણી હોય, પણ આપણે પાણીને તરંગથી જ ઓળખીએ છીએ. માટી ઘડો ન હોય તો માટી તો હોય જ ને, પણ અહીંયા હું ઘડા દ્વારા માટીને ઓળખું છું. એટલે આપણે શું કહીએ માટીનો ઘડો. અમારા દયાનજી મારે તો ઇંગ્લિશ બોલતા ને, એટલે એ કંઈક આપણે અહીંયા ભૂલ કરીએ છીએ. આપણે કેવું છે પોટી ક્લે, આ માટી જ છે, ઘડા રૂપે રહેલી માટી. આ માટીનો ઘડો નહીં, ઘડા રૂપે રહેલી માટી છે તો માટી જ. આમાં ઘડો ક્યાં? ચાલો આપણે એમ કે આ ઘડો છે, ક્યાં આમાં ઘડો બતાવો મને. આ દેખાય માટી છે ને, ઘડો દેખાય છે કે માટી દેખાય છે? માટી દેખાય. આ સ્પર્શ થાય છે, જેને હું અડું છું, આ હું ઘડાને અડ્યો. સ્વામીજી જુઓ ને, જેને હું અડું છું એ ઘડાને અડું છું કે માટીને? માટીને અડું છું ને. આ શું જુઓ, આ ગંધ આવે, સુગંધ આવે. નવો ઘડો ને પાણી ભરીએ તો કે એમાં ઘડાની ગંધ આવે છે. આ ઘડાની ગંધ આવે છે કે માટીની? આ પ્લાસ્ટિકનો હોત તો જુદી ગંધ આવત, અને લાકડાનો હોત તો જુદી ગંધ આવત. માટીનો છે માટે જુદી, આ માટીની ગંધ છે, ઘડાની નથી. અચ્છા આ જુઓ, હું તમને બતાવી દઉં. આ ઘડો, અવાજ આવ્યો તો આ માટીનો અવાજ છે, ઘડાનો છે. આ સ્ટીલનો હોય તો જુદો અવાજ આવે કે નહીં? આ અવાજ માટીનો છે, ઘડાનો નથી. ચાખો, આ સ્વાદ આવ્યો ઘડાનો, એ માટીનો સ્વાદ છે. ખારો, તીખો, મોરો, જે કાંઈ માટી જેવા સ્વાદની હોય. તો આનું રૂપ, આના રંગ, આનો સ્વાદ, આની ગંધ, આનો સ્પર્શ, ક્યાંય માટી સિવાય ઘડો ક્યાં? મૃત્તિકા ઇતિ એવ સત્ય. આ નામરૂપ તો માત્ર કહેવા પૂરતા છે. આ ઘડો માત્ર વ્યવહારિક શબ્દ છે, વ્યવહાર પૂરતો છે. ઘડા નામની કોઈ વસ્તુ છે જ નહીં, છે માત્ર માટી જ. એવી રીતે આ સંસાર નામે, આ જગત નામે કોઈ વસ્તુ છે જ નહીં. આ પરમાત્મા જ છે અને આ રૂપે રહેલા છે. જેને મારી આંખ જુએ છે એ રૂપ પરમાત્માનું છે. એ રૂપે પરમાત્મા અભિવ્યક્ત થયા. આપણે જન્મોથી અહમ એટલે હું બોલતા એવા છે. અહમ બોલતા જ આપણને શું ધ્યાનમાં આવે? આપણું વ્યક્તિત્વ ધ્યાનમાં આવે કે અસ્તિત્વ? વ્યક્તિત્વ જ ધ્યાનમાં આવે ને. હું આવીશ, કોઈએ ફોનમાં એમ કીધું કે ભાઈ સ્વામીજી કેટલા વાગે કાલે અમારે પેલા બાપુ મળવા આવ્યા હતા દિલીપસિંહ, કે સ્વામીજી કેટલા વાગે અનુકૂળ હશે? અમે જવાના હતા જગન્નાથજીના દર્શન કરવા માટે જગદીશના. એટલે મેં ભાઈ અમે 10 વાગે તો નીકળી જવાના છીએ. તો કે બપોરે મેં કીધું જમીને પછી તો થોડો આરામ કરતા હોય, તમારી ડિસ્ટર્બ થાય, સવારે આવો ને એમ ગમે ત્યારે 9-10 વાગ્યા પહેલાં. તો ફોન આવ્યો કે સ્વામીજી અમે આવીએ છીએ, હું આવું છું એમ. તો એણે હું કીધું એટલે મને કોણ દેખાણું? એ તો દૂર છે, પણ હું કહેતા હું મારી નજર સામે, આંતરચક્ષુ સામે, મન સામે કોણ આવ્યું? એનું અસ્તિત્વ કે વ્યક્તિત્વ? વ્યક્તિત્વ જ આવે કે આટલા ઊંચા, આવી મોટી મોટી મૂછોવાળા, આવા હસમુખા, આવા વિનમ્ર, આવા સજ્જન, જે કંઈ મારા મનમાં એના વ્યક્તિત્વ માટેના વિશેષતાઓ હોય. વ્યક્તિત્વ એને જ કહેવાય, બધી વિશેષતાઓનો સરવાળો, એનું નામ વ્યક્તિત્વ. ઊંચા નીચા, જાડા પાતળા, રૂપાળા, એ બહારનું વ્યક્તિત્વ. અંદરનું વ્યક્તિત્વ સજ્જન, દુર્જન, ડાયા, ઉત્સાહી, એ જે કાંઈ આપણે એને ગણતા હોય એ આંતરિક ગુણોનું વ્યક્તિત્વ. તો આ સમગ્ર વ્યક્તિત્વ જ મને ધ્યાનમાં આવે. એની વિશેષતા વગરનું જે છે એ અસ્તિત્વ. એમાં કોઈ વિશેષતા, એ અસ્તિત્વ કેવું છે? જાડું છે કે પાતળું છે? ડાયું છે કે ગાંડું છે? કોઈ વિશેષતા અસ્તિત્વમાં હોતી જ નથી. તો કહે છે કે મને અનાદિકાળથી અહમ બોલતા અસ્તિત્વ જ ધ્યાનમાં નથી આવતું, વ્યક્તિત્વ જ ધ્યાનમાં આવે છે.
કારણ કે વિશેષતા વગર મારું મન કોઈને ઓળખી પારખી શકતું નથી. અને વ્યક્તિત્વમાં જ આ બધું કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ, બધી જ પરેશાની, બધી જ સમસ્યાઓ વ્યક્તિત્વમાં છે. અસ્તિત્વમાં કશું જ નથી. આ બધું જ થાય છે એ વ્યક્તિત્વમાં થાય છે. અને બ્રહ્માજીની આ જ સમસ્યા હતી ને. વ્યક્તિત્વ હું મારામાં અહમપણું કરીને બેસી જાઉં, મારામાં આ વિશેષતાઓ, અરે મેં આખી સૃષ્ટિનું સર્જન કર્યું, તો અભિમાન દ્રઢ થાય ને. તો હું ફસાઈ જાઉં પાછો, કરતા બની ગયો, અને કરતા બની ગયો એટલે મારે હવે ભોગવવું પડે. તો ભગવાન હું કેવી રીતે સર્જન કરું? તમે કહો છો સર્જન કરો, હું કરીશ, કરો, તમારી આજ્ઞા અને પ્રેરણા પ્રમાણે કરીશ, પણ હું ફસાઈ ન જાઉં એના માટેનો મને રસ્તો બતાવો. હું વ્યક્તિત્વમાં અટકી ન જાઉં, અસ્તિત્વમાં હંમેશા અવસ્થિત રહું, એવો કોઈ ઉપાય બતાવો. એટલે કે છે કે આ વિશેષતાઓનું અભિમાન એ વ્યક્તિત્વનો આગ્રહ, વ્યક્તિત્વમાં અભિનિવેશ છે. વ્યક્તિત્વનો આગ્રહ છે એટલે વિશેષતાઓનું મને અભિમાન છે. એ સમજાઈ જાય કે એ વ્યક્તિત્વ તો માત્ર આરોપ છે, ઉપરથી આરોપ કરેલો છે. વાસ્તવમાં અધિષ્ઠાન તો અસ્તિત્વ જ છે. તો હું એનો નિકાલ કરી શકું. તો કે છે એના પછીના મંત્રમાં આપણે ખાલી વાંચીને પછી મૂકીએ. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ યચ્ચાવચેસ્વનું, મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેસ્વનું, પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ, તથા તેષુ ન તેષ્વહમ. બહુ સરસ શ્લોક છે. આ ગીતાજીમાં પણ જુદા શબ્દોમાં આવે છે. તો કહે છે કે સમસ્ત પ્રાણી અને પદાર્થો પંચમહાભૂત રચિત નાના મોટા શરીરોમાં શરીરના કાર્યના નિમિત્ત હોવાથી પંચમહાભૂત રૂપે હું એમાં પ્રવિષ્ટ છું. ભગવાન કહે છે પંચમહાભૂતે હું જ બનેલો છું. તો દરેક શરીરમાં પંચમહાભૂત રૂપે હું પ્રવેશ થયેલો છું. અને પહેલેથી જ હું તો હતો જ, બધી જગ્યાએ, સર્વ જગ્યાએ છું. તો પ્રવેશ થયેલો કેમ કહેવાય? તો પ્રવેશ થયેલો નથી પણ ખરો. તો હું પ્રવેશ પામ્યો છું અને હું પ્રવેશ પામતો નથી. આ બે વસ્તુ સમજી લેવી જોઈએ, તો જગત મને સમજાય. એટલે થોડું આંટીઘૂંટીવાળું છે. આ કાલે આપણે આ અને આના પછીનો બે મંત્ર લઈ લેશું, એટલે જરાક થોડુંક સમજવામાં અઘરું પડશે. એટલે ચા પાણી પીને બરોબર આવજો. આના વિશે આપણે કાલે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે કદાચ 5-7 મિનિટ વધારે લેવાનું થશે, કારણ કે 2 શ્લોક છે અને આપણે એમાં રમણ કરતા હોય તો ઘણી વખત ખ્યાલ ન રહે કે થોડોક સમય વધારે થઈ ગયો. પણ બરાબર સમજીએ એ જરૂરી છે. એટલે જરા એવી રીતે નિરાંત લઈને આવજો. 5-7 મિનિટ વધારે થાય તો વાંધો ન આવે એવી રીતે. હરિ ઓમ. હરિ ઓમ.